તો જો આ ભરવાનું ચાલુ થઈ ગયું આવી રીતે ભરું જો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે 9 વાગે બ્લોગની શરૂઆત લઈ લીધી. કે થોડી વાર કોમ અડધું પાડી લે પછી શરૂઆત લઈએ. પણ જો આ બાજુ હતું ને તો વહરાજ સરાવ કરે તો બરોબરનો તો આવીએ જો તો હેડો બીજું તમને આપણે બ્લોગની શરૂઆત લઈ લઈએ અને વાતાવરણને બતાવી દઈએ. તો જો ચારે કોરાઓ સરાવ કરી દેવો અને આજ તો કમ્પ્લીટ રીતે પડી જશે ને તો મસ્ત ઓગમ પોણી વહેતી થઈ જાય. તો જો આજ તો સવારમાં ચાલુ થઈ જશે. ઘણા દિવસ પછી પાછા આવ્યા અહીં મેઘરાજો 6-7 દાડા પછી પાછા આવ્યા અહીં. થોડી વાર હવરમાં પડ્યા હતા 6-7 દાડા પહેલાં, પછી આજે આવ્યા અહીં જો. પણ આજ તો બધી સાઈડ આવું વાતાવરણ કરી રાખ્યું છે. તો આજ તો કમ્પ્લીટ અહીં તો મસ્ત મજાનું ઓગમ પોણી વહેતું થઈ જશે. તો બધાને એવી જ ઈચ્છા છે. તો જો આજે આટલું કરો દક્ષિણ પપ્પા શું કરે હવે પેલી સાઈડ બતાવું તો એ બાજુ. તો જો મેં હે ને વાહન લેવું ધોઈ નાખ્યું. તો આ બાજુ જો આપણા કપડાં ધોવાઈ જાય પણ હુકવવાનો બાકી. પણ મેં કીધું હેડો વિડીયોની થોડી ઘણી શરૂઆત લઈ લઈએ. અને આ બાજુ દક્ષિણ પપ્પા સોટા પર આવી જો શું કરે હે ઈ મૂકતી અહીં તો કંકોરી હતી ટોપ ના જો કંકોરી ને જો સોટા પર પછી કરજો ને તો. આ સાલ તો લેટ પડે છે. ગઈ સાલ તો ખાઈ લીધો તો. જો મસ્ત ગરમ વરસાદ ચાલુ થઈ ગયું છે. પલરવાનું એ થઈ જશે. પલરીએ ખરો પણ બીમાર થઈ જવાય એવું લાગે એટલે પાછી પલરું નહીં. પણ આજ તો કારણ કે બધું કોમ બાકી છે એટલે પલરવું પર છે. પણ દક્ષિણ પપ્પા હા ને મેં પલરું ને તો બીમાર થઈ જાવ એટલે પલરવાનું ના પાડે. પણ વળીને તો આપણે વિડીયોને એટલે થોડું ઘણું લઈ આવીએ. રાધા પાછું રોપજો. મેઘરાજો કોમ કરતા બાળી જાય તો જત રહી છે આવા દો. આજ તો જો મસ્ત સરેલા રહ્યા એટલે ફાઇનલી એમ લાગે કે આટલા વરહી જાય ને તો ગમપણી થઈ જાય ની કાંઈ થઈ જાય વેતું થઈ જાય મતલબમાં. પણ પરત હો ને ઓમ સરાવ કરે અને જે બાજુ જતી રહે ને ખબર જ નહીં પડે. જો આ ચારે બાજુ એવું કર્યું ને આ બાજુનું વધારે એવું કર્યું. આ બાજુનું ઓછું હા બધે આ બાજુનું પછી આ બાજુનું. તો જો હેડો આમાં આપણે ખાવા બનાવવાનું હોય પણ હું બનાવું એ કોઈ નક્કી નથી. તો પહેલાં વહરાતનું કોક નવું બનાવીએ એવું વિચારીએ પણ હું બનાવીએ ખબર નથી. દક્ષિણ પપ્પા કહે એ બનાવું તો પછી તમને. તો જો આ કારું બમ્મર કરી ચાલુ થઈ ગયો મેઘરાજો. દક્ષિણ પપ્પા આ બાજુ ભરાય છે ફોન પકડે. તો જો આજે દન આટલો વહરા થાય રાતથી આવે પણ થોડું આવીને જતું રહે. પણ આમ આખું દારૂ આવું ઉપર છે ને તો મસ્ત મજાનું પાણી થઈ જશે. તો અમારે તો ઘરનું આ પહેલી વાર આટલું વહરાજ પડે. જો આજે પડે તો પાછો આટલું આ સરેલું હોય ને એટલું તમને બતાવું. આ જુઓ આ બધું છે ને આ સરેલું હોય ને આ બધું પડે ને તો અમારા ઓઘોમાં પાણી રહેતું થશે. તો જો મિત્રો ખાવા પીવાનું તો ખાઈ બાઈને ખાવા બનાવી દીધું બધું પાલી જ. પછી જો સોટમ પછી કોમ થાય એવું નહોતું કારણ કે જો વહરા તાજ તો આખા દન ઉપર આવ્યા એટલે મહેમાન ગતિ તો હું કોમ કરી દક્ષિણ પપ્પા એને જો ખાટલો ભરવા. અને આ ભાઈને આપણે વિડીયોમાં કીધું તું 1 વર્ષ પછી ખાટલો ભરવા આવ્યા અને એચમ કે અમારો ખાટલો એક ભાગ્યો ને એટલે. અને આ તો દક્ષિણ પપ્પા એમ કહે કે ઘેર જ મળ્યું તો મને જવા દે તો જો ઘેરથી પકડી લાયા જોવા. વિડીયોમાં જ તો જોતા નથી એમાં કારણ કે આજ તો હે ને તે આ ઓણ દેજો ને અમારે તો ઓણ કે અહીં આ દોઈ દે ને તમારે શું કે એ કહેજો. તો આટલું હોય ને બીજું છે જ આવી છે ને તાશે એટલું થાય તો ખાટલા હે 3 તો જે 1-2 ભરાય એ ભરાઈ દે લાગતું નથી એક જ ભરા. હા તો જો આવી રીતે ભર્યું હું તો તમને બતાવીએ ચમચમ ભરું હું એ કારણ કે અમારા ગામમાં હોય ને આ બા એકલા કારીગર હું એટલે આ બા બહુ કગરાવું હમણાં જો 1 વર્ષથી પાછળ ફેરવતા આજે હાઈ લાયા છીએ અમે
તો જો આજે ખાટલું ભરું તો એવી રીતે પહેલાં એ પંગોજનું બોધ્યું પછી ચમચમ બોધ્યું એ તમને બતાવીએ હે દક્ષિણ પપ્પા મદદ કરે અહીંયા દોર્યું આ બાજુ ને તે બાજુ ખેંચવા મને એ બધું તો જો આ ભરવાનું ચાલુ થઈ ગયું આવી રીતે ભરું જો આ ચિયો ખાટલો ભરો હો આ કારીગર ક્યાંય બોલો કે તે ચીરવ ખાટલો કારણ કે પાર્ટી તો અમારે આપણે ભરી દઈએ પણ આવો ભરવો હતો ને એટલે અમે ઓન હોતો તાને જલ્દી હાથમાં આવતા નહોતા બરોબર મગાઈ કરતા હતા પણ આજ તો હાઈડ લાવે કારણ કે આવો ખાટલો હોય ને તો તમારે 6-7 વર્ષ હું 10 વર્ષે કાઢી નાખે નહીં એટલે મેં કીધું આવો જ ભરીએ પાર્ટી તમારા હાથેથી ભરી નાખે અને લૂઝ થઈ જાય ને પાછું તોણવું ઉપર અને રગવા એના કરતાં તો જો આવું બધી હવાનું શું કહેવાય મને ખબર નથી પણ આ પંગોથી બધું જ પડે તો એવી રીતે બધું ને પછી આવી રીતે ભરું તો તમને પૂરો ભરાઈ જાય ને પછી તમને બતાવીએ હેડો તો જો આ બાજુ આ વહરાતે રહી ગયો અને આપણે આ એક ખાટલો રેડી થઈ ગયો તો જો આવો ભર્યો અને હ ને કિરણભાઈ છે મસ્ત ડિઝાઇન પાડી કારણ કે કલરવાળી દોરી હતી ને 2 કલરવાળી એટલે બાઈ ક્યાં કે મસ્ત ડિઝાઇન પાડીએ જો તો આવી રીતે ભર્યો કોક તો ઓન શું કહેવાય ચીરવ નહીં તો જો મસ્ત લાગે ને ભર્યા પછી ચોમાસામાં શું કે ખાટલા જોવું જ ઉનાળું હોય ને તો ગમે તો આપણે ભૂઈ પથ્થરનું કંઈ ઊંઘી જઈએ ને તો એ ચાલે પણ ચોમાસું તો આવામાં જીવજંતુ કોઈ બી આવે એટલે ખાટલા ચોમાસામાં જરૂરી હોય તેમાં જો ખાટલા હતા પણ ભરું થઈ રહ્યા હતા આજે ભરાઈ ગયા એક ભરાઈ ગયો અને આ બાજુ બીજો ચાલુ કર્યો જો તો ચા પાણી કરી અને પાછું આબુ ભર્યું કારણ કે આ થઈ જાય વણીને કહેતા એટલે તો વસ્તુ એક બાકી રહે પણ હવે એ દેદાન ચાર મુહૂર્ત આ વર્ષોમાં હે નહીં થોડા દન પછી કારીગર તો જો લોબો વાયદો કરી દીધો પોરસોમાં આની વાત જ પોરગાર ભરી આલે ને તે ઉનગાર હાથમાં આવ્યા જો તો મસ્ત ભરી ગાલે અહીંયા આ બાજુ ને બીજું ભરાય જો તો એવી રીતે ભરગે ઘણો શીખવાની કોશિશો કરું પણ આવડે જ નહીં સરી જાય પેલો બગડ્યો ને એવું બધું ભર્યું પણ આ બહુ મેન હ પાર્ટી વાળાનું બગડ્યું તો મેં ભરતું ચીરો ભરવું ને આ બહુ શીખી જતા ને આ કારીગર પહાણ રવાડું શીખાડી દે ઓર્ડર તો ઘણા હી પણ આ માણસ ને હાઈ લઈ જવાય કાંઠા ચોય જતા નથી ને વાત એમ કહ્યું તો ખાટલા ભરીને એટીસથી ઓર્ડર મસ્ત લેવા પણ જતા નથી ને ખેતીવાળા માણસ હોય આપણે બધા ખેતીવાળા અમે ખેતીવાળા રહીએ ઘર સંભાળવું પડે ઢોર ઢોક સંભાળવું પડે એટલે ઓછો ટાઈમ મળે પણ ગમે તેનું કહેવાય તો બચારા ભરિયાલે ખોટું નહીં આવડે પણ હું કહ્યું અને કોમમાં વળી જતા એટલે કે આજે આવું કાલે આવું એમ કરતાં હા ખાસા 6-7 મહિના ખેંચી નાખ્યા તો આજે આવ્યા તો કે ભરિયાલું વહરાતા તો એટલે હાથમાં આવી જાય તો એ ખાટલો ભરીને હેડો આપણે આપણું કોમ કરીએ તો જો મિત્રો આ પર 2 ખાટલા ભરાઈ ગયા તો કોમેન્ટ કરીને જણાવજો ખાટલા જેવા ભરે તો જો મને બહુ જ ગમે પેલા ખાટલા કરતા મને મસ્ત ગમે તો જો એક ખાટલા આમ બેસીને પેલા જૂના ખાટલા ને રવા દે નવો ખાટલો નો દક્ષિણ પપ્પા કહીએ દીદી તો આજથી ઊંઘવાનું ચાલુ અમે તો જો 2 ભરાઈ અમે એક બાકી રહ્યો તો આ તો બધા કોકદારો ભરી આવી તો આ તો અમારો આજનો બ્લોગ તો આજ તો વહરાત પર સારો થઈ ગયો કારણ કે રોજ પડતો પણ થોડો પડતો પણ આજ તો મન મેળવીને કર્યો એટલે બધી ખેતીની આશા બધી અમારી આશા ને બધું સારું થઈ ગયું તો આજનો બ્લોગ આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ખાટલા જેવા લાગે મસ્ત લાગે
મને આ પેલા ડબલ કલર વાળી દોરી ભરી ને મસ્ત લાગે. ડિઝાઇન વાળા લાગે ને મસ્ત. મસ્ત લાગે ને. કોઈ ભરા હોય કે જો ઓર્ડર લઈ દે. હર કોઈ ગામમાં કોક ના કોક તો ભરતું જ હોય. બધાને ઘેર હોય જ ખાટલા પણ આ તો કીએ એ મજાક મસ્તી માટે તો જો મસ્ત ભરે. આજ તો ખાટલાને જોઈને જ મન ભરી ગયું. બસ બાય બાય.